અને સમાચાર જોયા વિસ્તારથી તો ગુજરાત નશીલા દ્રવ્યોનું હબ બનવા જઈ રહ્યું હોય તેમ દ્વારકાના મુજબ બંદરથી બિનવારસી હાલતમાં ચરસના 21 પેકેટ વળી આવતા ખળભળાટ। ઉલ્લેખનીય છે કે હજુ 4 દિવસ પહેલા જ અંદાજે 16 કરોડનું આંતરરાષ્ટ્રીય કિંમતનું લગભગ 32 પેકેટ રૂપેણ બંદર પાસેથી મળી આવ્યા। અત્યારે જે 20 પેકેટ ઝડપાયા છે તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 10 થી 11 કરોડ આંકવામાં આવી રહી છે। ગુજરાતમાં છાસવારે માદક દ્રવ્યો ઝડપાયા છે। કચ્છના ક્રીક વિસ્તારમાં હોય કે કંડલા પોર્ટ પર પાકિસ્તાન અફઘાનિસ્તાનના માદક દ્રવ્યોના કન્સાઇનમેન્ટ મોટી માત્રામાં ઝડપાયા છે। જ્યારે નશીલા દ્રવ્યો ઝડપાયા છે ત્યારે પોલીસ અને તપાસ એજન્સીઓ પોતપોતાના પીઠ થાબડે છે, પરંતુ આવે છે ક્યાંથી અને કેરિયર કોણ છે તે અંગે કોઈ માહિતી સામે આવતી નથી। હજુ 4 દિવસ પહેલા જ આ જ વિસ્તારમાં ઝડપાયેલા 16 કરોડના કિંમતનું ડ્રગ્સ ચરસ અંગે પણ કોઈ જ ખાસ માહિતી સામે આવી નથી। ત્યાં જ વધુ 10 કરોડનું કિંમતનું ચરસ પકડતા હવે પોરબંદર દ્વારકા પોલીસ સહિતની એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે।